મોટા ભાઈ તમે એટલે હા બોલ રાજન કેમ આ બાજુ મારી ઓફિસ જ આવતો હતો મોટા ભાઈ. મારી ઓફિસે હા, બોલ જય શ્રી શું કૃષ્ણ. હતું કેમ બહુ દિવસે આવ્યો? અરે એમાં એવું છે મોટા ભાઈ કે થોડી તકલીફ છે. હા હા થોડી ફાઇનાન્સ માટે થોડીક મારે વાત કરવી હતી. એટલે એમાં કેવું છે કે ભાઈ મારી ડોટર માટે એડમિશન માટે પૈસાની જરૂર છે ને, ફી ભરવાની. અરે યાર રાજન એમાં કેટલા પૈસા જોઈએ તારે બોલ? તારી ડોટરે મારી ડોટર જ છે ને યાર, આપી દઈશું. એમાં શું છે, તું લઈ લે કાલે એડમિશન. શું પૈસાની ચિંતા કરે છે? તો કેમ કે આમાં શું તારી ડોટર મારી ડોટર, એમાં શું પૈસાની ચિંતા કરે છે? ખરેખર હા હા કરિયલ લઈ જા. તું મારો નાનો ભાઈ છું યાર. મા બાપના જતા રહ્યા પછી હંમેશા મોટા ભાઈનો જવાબદારી શું હોય છે, નાના ભાઈ બહેનોને બધાને સાચવવા. પણ નાના ભાઈ બહેનો પોતે મોટા ભાઈને છોડીને જતા રહે તેમાં વાંક કોનો છે? મેં કોઈ દિવસ એવું રાખ્યું, તું મારાથી 10-15 વર્ષ નાનો છું, પણ મેં કોઈ દિવસ એવું રાખ્યું જ નથી. તમે લોકો લગ્ન પછી જુદા જતા રહે, એમાં મારો શું વાંક છે? મારો તો લાગણી પહેલાં જેવી હતી એવી જ છે. હવે મને એવું લાગ્યું કે આપણે જ્યારે નાનપણમાં ગેમો રમતા હતા અને તમે હારી જતા હતા, તો હવે મને ખબર પડી. કેરમમાં બી તમે કાયમ મને જીતાડી દેતા હતા, લખોટીઓમાં પણ એવું કરતા હતા. હવે તો જો યાર તમારો પ્રેમ હવે મને આમાં યાદ આવી રહ્યો છે. રાજન જો આપણે ગમે તે એવું હોય, લગ્ન પછી જુદા પડી ગયા, પણ છેવટે આપણે એક જ મા બાપના છીએ. હા, એ તો છે. આપણે ભલે જુદા રહીએ, દૂર રહીએ, પણ જે આપણે એક જ લોહીના છીએ એ બે તો આપણે જોડે રહેવું જ પડે છે. તો જ આપણી ભાઈ બહેનની લાગણીઓ જળવાશે ને. સમજો ને, એવું ચિંતા નહીં કરવાની કોઈ દિવસ. હું તારી જોડે જ છું. થેન્ક યુ.